Standard 7 Mathematics, Chapter number 3, Data Handling. Okay, so let's quickly move on the introduction of the data handling. ઓકે, તો જો ફર્સ્ટ પોર્શન છે આપણે ટોટલી ગુજરાતીમાં સમજી લઈએ, બરાબર છે, કે વોટ ઇઝ ડેટા હેન્ડલિંગ. તો આનો ગુજરાતીમાં અર્થ થાય છે કે ડેટાનું માહિતીનું નિયમન કરવું, બરાબર છે. હવે કોઈ પણ માહિતી હોય છે, ઓકે, તો તમારા સ્કૂલ ટીચર હોય છે એ તમારા રોલ નંબર લખે છે માહિતી પ્રમાણે. એકથી ધારો કે 30 સંખ્યા હોય તો 1 થી 30 નંબર આપી દે છે, 1 to 30. ઓકે, પછી એના પછી શું છે કે રિઝલ્ટ બનાવે છે. હવે રિઝલ્ટ બનાવીને શું કરે છે, એક પ્રકારના ડેટા એકઠા કરે છે, અને એકઠા કરીને શું કરે છે, 1 2 3 એવો શું આપે છે, નંબર આપે છે, બરાબર છે. તો અગાઉના ચેપ્ટરમાં આપણે શું જોયું કે જે ડેટા જે છે આપણે ટેબ્યુલર ફોર્મમાં લખીએ છીએ. દેટ મીન્સ કે શું છે કે ટેબલના ફોર્મમાં લખીએ છીએ, આપણે બાર ગ્રાફ બનાવીએ છીએ, બરાબર છે, અને પાઈ ચાર્ટ બનાવીએ છીએ, બરાબર છે. હવે તમે તમારા ઘરની અંદર સમાચાર પત્ર આવે છે, ટેલિવિઝન આવે છે, એ બધાની માહિતી છે જુદા જુદા પ્રકારે જોઈ હશે, બરાબર છે. એમાંનું એક છે ટેબલ નંબર 3.1. ઓકે, ધ ટેમ્પરેચર ઓફ સિટીઝ એઝ ઓન 26/2006 સિટી મેક્સિમમ ટેમ્પરેચર અને મિનિમમ ટેમ્પરેચર. તો અહેમદાબાદનું ટેમ્પરેચર કેટલું છે, મેક્સિમમ 38 ડિગ્રી સેલ્સિયસ, મિનિમમ કેટલું છે 29 ડિગ્રી સેલ્સિયસ. અમૃતસરનું કેટલું છે 37 ડિગ્રી સેલ્સિયસ, મિનિમમ કેટલું છે 26 સેલ્સિયસ. બેંગ્લોરનું કેટલું છે 28 સેલ્સિયસ, મિનિમમ કેટલું છે 21 સેલ્સિયસ. ચેન્નાઈનું કેટલું છે 36 સેલ્સિયસ, મિનિમમ કેટલું છે 27 સેલ્સિયસ. દિલ્હીનું કેટલું છે 38 સેલ્સિયસ, મિનિમમ છે 28 ડિગ્રી સેલ્સિયસ. જયપુરનું કેટલું છે 39 સેલ્સિયસ અને મિનિમમ કેટલું છે 29 સેલ્સિયસ. જમ્મુ કાશ્મીરનું કેટલું છે 41 સેલ્સિયસ, મિનિમમ કેટલું છે 26 સેલ્સિયસ. મુંબઈનું કેટલું 32 સેલ્સિયસ અને મિનિમમ કેટલું છે 27 સેલ્સિયસ. ઓકે, તો આ શું છે, ડિફરન્ટ ટાઈપની સિટી છે, મેક્સિમમ તાપમાન છે અને મિનિમમ ટેમ્પરેચર છે. સો આ જે ડેટા છે આને શું ડેટાને કલેક્ટ કરે છે. આ શું જુદા જુદા સ્ટેટના જે ડેટા, જુદા જુદા જે સિટીના ડેટા છે કલેક્ટ કરે છે. હવે આ કલેક્ટ કરેલા ડેટા છે એમાંથી શું કરે છે, માહિતીને આપણે શું ડિસ્ટ્રિક્ટિવ કરવાની છે, એને વિભાજન કરવાનું છે. તો આમાંથી આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે જે ટેમ્પરેચર છે એ ક્યાંનું છે, તો 38 અહીંયા 41. તો 41 ક્યાંનું છે, જમ્મુ કાશ્મીરનું છે, સૌથી વધારે ટેમ્પરેચર છે, બરાબર છે. અને અહીંયા જોઈએ તો સૌથી ઓછું ટેમ્પરેચર કેવું છે, તો આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ સૌથી ઓછું તાપમાન છે બેંગ્લોરનું 21 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, પછી અહીંયાથી જોઈ શકીએ છીએ કે કયા બે સિટીના ટેમ્પરેચર સરખા છે. તો અહેમદાબાદ અને દિલ્હીનું જે ટેમ્પરેચર છે કેવું છે, સરખું છે, બરાબર છે. પછી વાત કરીએ તો કયા બે સિટીના ટેમ્પરેચર જે છે એમના મિનિમમ ટેમ્પરેચર છે, તો 29 અને 29 ડિગ્રી સેલ્સિયસ. જયપુર અને અહેમદાબાદનું જે મિનિમમ ટેમ્પરેચર છે એ કેવું છે, સરખું છે, બરાબર છે. હવે જો તો ટેબલ નંબર 3.2 છે, એમાં જે ફૂટબોલ વર્લ્ડ કપ 2006 છે એમાં જે યુક્રેન બીટ સાઉદી અરેબિયા બાય 4-0. એટલે શું છે કે આ ફૂટબોલની મેચ છે, એટલે યુક્રેને કેટલા ગોલ કર્યા છે, 4 કર્યા છે, અને સાઉદી અરેબિયા 0 ગોલ કર્યો છે. એટલે આ શું કંઈ માહિતી મળી છે, એક પ્રકારની ડેટાને કલેક્ટ કરેલા છે, બરાબર છે. સેમ શું છે કે સ્પેન બીટ ટ્યુનિશિયા બાય 3-1. ઓકે, તો સ્પેને ટ્યુનિશિયાને હરાવ્યું છે. સ્પેનના કેટલા છે 3 છે અને ટ્યુનિશિયાના કેટલા છે 1 છે. સ્વિટ્ઝરલેન્ડ બીટ ટોગો બાય 2-0. એટલે સ્વિટ્ઝરલેન્ડે ટોગોને હરાવ્યું છે કેટલા, 2 ગોલથી, બરાબર છે. હવે ટેબલ નંબર 3.3 છે, એમાં શું છે કે ધ ડેટા શોઈંગ વીકલી એબ્સન્સ ઇન અ ક્લાસ. ઓકે, તો આ જે રિપ્રેઝન્ટ કર્યું છે અહીંયા જે સાઇન આપ્યો છે શું કરે છે, રિપ્રેઝન્ટ 1 ચાઇલ્ડ. તો એક ચાઇલ્ડની નિશાની છે. તો મંડે છે એમાં કેટલા ચાઇલ્ડ હતા એબ્સન્ટ, 3 ચાઇલ્ડ એબ્સન્ટ હતા. ટ્યુઝડે 1 ચાઇલ્ડ, વેનસડે એક પણ ચાઇલ્ડ એબ્સન્ટ નહોતું. થર્સડે કેટલા હતા 1 2 3 4 ને 5 ચાઇલ્ડ એબ્સન્ટ હતા. ફ્રાઈડે કેટલા ચાઇલ્ડ એબ્સન્ટ હતા, 2 ચાઇલ્ડ એબ્સન્ટ હતા. સેટરડે કેટલા 1 2 3 અને 4 ચાઇલ્ડ વોઝ એબ્સન્ટ ઓન અ સેટરડે. સો ટોટલી મારાથી એવું કેવું હોય કે આ માહિતી છે આના પરથી આપણે શું કે વી કેન આસ્ક અ ડિફરન્ટ ટાઈપ ઓફ ક્વેશ્ચન સચ ઓન વિચ ડે all students are present.
So answer is Wednesday, because Wednesday there is a no absent child. That means that there is a present child. Okay. So how many childs absence in a week? Okay, so count करो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16. तो एक અઠવાડિયામાં in a 1 week 16 child were absent. ઓકે. અને બીજો ક્વેશ્ચન પૂછવો હોય તો આ રીતે પૂછાય કે ઓન અ વિચ ડે there are maximum children was absent. Okay, so on a Saturday 1 2 3 4 5 children was absent. Okay, so this is a different type of data, and we can distribute such a information. Okay. ઓકે, કલેક્ટિંગ ડેટા. તો હવે જે ડેટા ભેગા કરીએ છીએ, માહિતીને ભેગા કરીએ છીએ આપણે, હાઉ કેન વી કલેક્ટ ધ ડેટા? ઓકે, તો સૌથી પહેલાં શું કરવું પડશે? બિફોર ધ કલેક્ટિંગ ડેટા વી નીડ ટુ નો દેટ વી વુડ યુઝ ઇટ. ઓકે, તો આપણે માહિતી ભેગી કરીએ છીએ, બરાબર છે? તો માહિતી ભેગી કરીએ છીએ એનો અર્થ શું છે કે આપણે જે માહિતી ભેગી કરીએ છીએ એનો પર્યાય શું છે, એને શાના માટે આપણે ભેગી કરીએ છીએ, બરાબર છે? હવે શું છે કે એક સમજી લો કે વર્ગખંડમાં તમારો નંબર કયો છે. ઓકે, સો તો શું કરશે કે તમારું રિઝલ્ટ જોવામાં આવશે. તમારું ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, ગણિત, ગુજરાતી છે, સાયન્સ છે, એ બધાના શું કરે છે, માર્ક્સ જે છે માર્ક્સ એકત્ર કરવામાં આવશે, કલેક્ટ કરવામાં આવશે. પછી શું કરવામાં આવશે? અને એડ કરવામાં આવશે. પછી શું કરશે? પાસ અને ફેલ કરશે, અને બધા છોકરાની કમ્પેરિઝનમાં તમારું કમ્પેરિઝન કરશે અને તમારો નંબર આપશે, બરાબર છે? એમાંથી ખબર પડે છે કે કયા સબ્જેક્ટમાં તમે હાઈએસ્ટ માર્ક્સ મેળવ્યા છે અને કયા સબ્જેક્ટમાં તમે લોઅર માર્ક્સ મેળવ્યા છે, બરાબર છે? ઓર્ગેનાઇઝેશન ઓફ અ ડેટા એટલે શું? માહિતીની ગોઠવણી કરવી. ઓકે, તો હવે શું છે કે માહિતીની ગોઠવણી કરી છે, બરાબર છે? એના માટે એક ટેબલ અલગથી આપેલું છે, આપણે સમજવાનું છે, બરાબર છે? હવે જુઓ કે માહિતીની ગોઠવણી કરી છે એ કેવી રીતે કરી છે. તો અહીંયા જુઓ કે એક વિદ્યાર્થી મેળવેલા ગુણ છે અહીંયા 23 35 48 30 25 46 30 27 32 અને 38. ઓકે, હવે આ જે માર્ક્સ આપેલા છે, ધીસ ઇઝ નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ફોર્મ, બિકોઝ કે કયા માર્ક્સ અને કયા ગુણ અહીંયા આપેલા છે આપણને ખબર નથી. વી ડોન્ટ નો પ્રોપરલી કે વિચ સબ્જેક્ટ્સ માર્ક્સ ઇઝ રિટન હિયર. સો વી હેવ ટુ ક્લાસિફાઈડ ઇટ from its number to its subject. Okay, then we can understand. Okay, so table number 4 3.4 is here. Roll number names out of 50 marks. Okay, so the first one, that is a 23. So the first name is Ajay, marks out of 23. Second one Arman, out of 35. Fourth Ashish 48, Dipti 30, Faisal 25, Govind 46, Joy 31, okay, Kavita 27, Manisha 32, Neeraj 38. Okay, so this is as above as we are looking at the table. Okay, so this is table of obtained marks by different students. Okay, તો આ જે કોઠો જે છે એના પરથી આપણને ખબર પડે છે કયા વિદ્યાર્થી કેટલા માર્ક્સ મેળવ્યા છે, બરાબર છે? હવે આ જે કોષ્ટક જે છે આ લખ્યું છે, બરાબર છે? આ જ કોષ્ટકને આપણે બીજી રીતે લખી શકાય. કેવી રીતે? કે આ જે છોકરાઓ છે એમાં જેણે પણ હાઈએસ્ટ માર્ક્સ મેળવ્યા હોય ને એ રીતે આ રીતે લખવાનું. આશિષ છે 48 મેળવ્યા છે, પછી ગોવિંદ છે 46 મેળવ્યા છે, નીરજે 38 મેળવ્યા છે, અરમાને 35 મેળવ્યા છે. અરમાન, વેર ઇઝ અરમાન? ઓકે, અરમાન ઇઝ 45, મનીષ ઇઝ 32, દીપ્તિ ઇઝ 30. ઓકે, તો આ શું છે કે જેવી રીતે માર્ક્સમાં જે મેજર મળે છે, જ્યારે સૌથી વધારે માર્ક્સ મળે છે એ રીતે આને શું કરે છે, ગોઠવણી કરવામાં આવે છે. જય સૌથી ઓછા મેળવ્યા છે, ધેટ ઇઝ 30, તો
તો 30 ક્યાં લખેલા છે? અહીંયા લખેલા છે, બરાબર છે. હવે નું છે રિપ્રેઝન્ટેટિવ વેલ્યુઝ, એટલે શું છે? પ્રતિનિધિત્વ મૂલ્ય. એટલે દેટ મીન્સ કે એવરેજ જે સમય હોય છે ને એને આપણે કહેવામાં આવે છે. દેટ મીન્સ કે the average temperature at this time of this year about 40 degrees Celsius. એટલે શું કહેવા માગે છે કે આ વર્ષ જે છે 2020 એનું જે સરેરાશ તાપમાન છે એ કેટલું છે? 40 છે. હવે શું છે કે દરરોજ આપણે જોઈએ છે કે each and every day there is a not in a single day 40 degrees Celsius temperature is not constant. The temperature is different. આજે 25 હોય તો કાલે 26 હોય ને પછી હોય છે 40 42. તો આ શું છે કે સરેરાશ કેવી રીતે કરે છે કે રોજનું તાપમાન માપવાનું હોય, બરાબર છે. રોજનું તાપમાન માપે અને એનો સરવાળો કરે, જેટલા દિવસ હોય એટલા વડે ભાગી નાખે એટલે શું મળે? સરેરાશ ટેમ્પરેચર મળી જાય, બરાબર છે. હવે શું છે? મારા ધ એવરેજ ઓફ પ્યુપિલ એટ માય ક્લાસ ઇઝ 12 years. ઓકે, તો 12 years શું છે કે એવરેજ વેલ્યુ છે. એટલે 12 હોય એવું જરૂરી નથી, પણ એવરેજ 3 છે, બરાબર છે. મોટાભાગના 3 છે. હવે શું છે? એરેથમેટિક મીન, એટલે એની સરાસરી કરીએ છીએ, સરાસરી એ, બરાબર છે. હવે જો ધ વેસલ કન્ટેન્ટ 20 liter and 60 liter milk of respectively. What is the amount of each vessel would have if both share milk quality when we ask the questions seeking arithmetic means? ઓકે, તો આમાં શું છે કે બે વાસણ છે ને એમાં દૂધ છે, પહેલામાં 20 લીટર છે અને બીજામાં 60 લીટર છે. હવે એમ કીધું છે કે જે આ બે વાસણ છે એમાં સરખું દૂધ કરી દેવામાં આવે, અડધું સરખું, તો કેટલા લીટર આવે? તો આપણે શું કરવાનું? તો quantity of milk that is 20 plus 60, the number of vessel that is 2. Okay, 20 plus 60 80, 80 plus 2 that is a 40. So 40 liter in each vessel. Okay, second one mean that means sum of all observation, the number of observations. This is our equations. mean that means કે ગુજરાતીમાં કહેવામાં આવશે સરાસરી. એટલે શું છે? sum of all observation, શું કીધું છે? sum of all observation and number of observations. Okay, our first example છે Ashish studies for a 4 hour, 5 hour and 3 hour respectively on a consecutive day. How many hours did he study daily on an average? Okay, તો જે આશીષ છે રોજના કેટલા 4 કલાક, 5 કલાક અને 3 કલાક વાંચે છે. હવે એનો એવરેજ કાઢવું હોય તો કેવી રીતે કરવું પડે? ઓકે, ધ મીન ધ નંબર ઓફ સ્ટડી અવર. ઓકે, દેટ મીન્સ કે ધ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, sum of all observations. Okay, number of day for which he study. Okay, તો નંબર ઓફ ડે જે છે એટલે કેટલા દિવસ એને સ્ટડી કરી, તો અહીંયા 3 ડે આપ્યા છે. તો શું છે? 4 + 5 + 3 + 3. ઓકે, દેટ મીન્સ કે 4 + 7 7 + 12 12 + 3, that means 12 4 12 3 4 12, that means કે 4 hour per day. તો એની જે મીન આવે કેટલા દિવસ આવે? 4 ડે આવ્યો છે, બરાબર છે. ઓકે, second one, a batsman scored the following number of runs in a 6 innings: 1 2 36 35 50 46 60 55. Okay, we have to calculate the mean run score by him. તો એવરેજ રન જે આવે છે ને એ આપણે કરવાના છે, બરાબર. તો સૌથી પહેલાં શું કરવું પડશે? ધ ટોટલ રન સ્કોર બાય હિમ, દેટ ઇઝ 36 35 plus 50 plus 46 plus 60 plus 55, ટોટલ કેટલો આવે? 282. ઓકે, તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા છે?
તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે 1 2 3 4 5 6 6 ઓબ્ઝર્વેશન છે. તો 282 ડિવાઇડેડ બાય 6 વી વિલ ગેટ 47. તો એવરેજ સ્કોર કેટલો છે એનો 47. ઓકે લેટ્સ મૂવ ઓન અ રેન્જ. વોટ ઇઝ મીન ઓફ રેન્જ? એટલે એનો વિસ્તાર કેટલો છે. ઓકે, હવે જુઓ કે વિસ્તાર કેવી રીતે નક્કી કરે કે કોઈ પણ ધ ડિફરન્સ બિટવીન હાઈએસ્ટ એન્ડ લોએસ્ટ ઓબ્ઝર્વેશન એ ગીવ્સ અ રેન્જ. ઓકે, તો મોટા અને નાના વચ્ચેનો જે આપણે તફાવત કરીએ છીએ એને રેન્જ કહીએ છીએ, બરાબર છે. હવે જુઓ ધ એજ ઇન અ યર ઓફ અ 10 teacher of a school are 32, 41, 28, 54, 35, 26, 23, 33, 38 and 40. બરાબર. These are 10 teacher and age is as below. Okay. So what is the age of the oldest teacher and youngest teacher? Okay. તો આમાંથી જે ઓલ્ડ ટીચર છે એનો એજ કેટલી છે 54 અને યંગ ટીચરની ઉંમર છે 23. વોટ ઇઝ ધ રેન્જ ઓફ અ એજ એન્ડ ટીચર્સ? તો રેન્જ કેટલી છે, વિસ્તાર કેટલો છે, રેન્જ કેવી રીતે નીકળે? મોટામાંથી નાનો તો મોટું કોણ હતું 54. ઓકે, 54 ઇઝ હિયર અને સ્મોલ કેટલા છે 23. તો 31 યર્સ શું છે એમની રેન્જ છે, બરાબર છે. વોટ ઇઝ ધ મીન એજ ઓફ ધીસ ટીચર? તો આપણે મીન એજ કરવાની છે. તો સમ ઓફ ઓલ ઓબ્ઝર્વેશન, દેટ મીન્સ કે આ બધાનું એડિશન કરવું પડશે અને નંબર ઓફ ઓબ્ઝર્વેશન એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન ટેસિસ 10 યર્સ. ઓકે, તો આ બધાનો સરવાળો કેટલો આવશે 350 ડિવાઇડેડ બાય 0 કેન્સલ 35. તો મીન એવરેજ યર કેટલા છે બધાના 35 યર્સ. ઓકે, તો આ જે એક્ઝામ 3.1 જે છે ઓલરેડી મેં સેન્ડ કરી દીધું છે, બરાબર. PDF નહીં આવે, બરાબર છે. ડાયરેક્ટ હવે તમે શું કે દાખલા સમજતા નહીં, બરાબર. એટલે હવે છે ને મેં નાખ્યા છે એક એક્સરસાઇઝ છે, સમ બાય સમ નાખે છે, ક્વેશ્ચન બાય ક્વેશ્ચન નાખે છે, એ તમારે સમજીને જાતે લખવાનું છે, બરાબર. That's all for the. Thank you.